ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં આપવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિશ્વાસ ડગમગી ઉઠે છે। ત્યારે આ વિશ્વાસ વધુ મજબૂત બને અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ બુલંદ થાય તે ઉદ્દેશથી સુરતની ભૂલકા વિહાર સહિત 7 જેટલી શાળાઓમાં ગ્લોબલ મીડિયમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે। પહેલા ધોરણથી જ વિજ્ઞાન અને ગણિતનો અભ્યાસ અંગ્રેજીમાં કરવામાં આવી રહ્યો છે, જેથી ધોરણ 11-12 નીટ, સેપ્ટ અને એમ્સ તથા બીટ્સ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા સહેલાઈથી આપી શકાશે। પ્રાયોગિક ધોરણે સુરતની 7 શાળાઓમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। સફળતા મળ્યા બાદ રાજ્ય સ્તરે લાગુ કરવા વિચારણા કરવામાં આવશે। 5 વર્ષથી અમે પહેલા ધોરણથી બાળકોને પારિભાષિક શબ્દો અમે ઇંગ્લિશમાં શીખવવાનું શરૂ કર્યું। એમાં અમને સફળતા મળી। ત્યારબાદ વિચાર્યું કે હવે બાળકોને જો મેથ્સ અને સાયન્સ જેવા વિષયો ઇંગ્લિશમાં કરાવવામાં આવે અને સાથે ઇંગ્લિશનું લેવલ થોડું હાઈ કરવામાં આવે તો બાળકોને તકલીફ ચોક્કસ નહીં પડશે। એવી 7 શાળાઓની અંદર અમે ગણિત અને વિજ્ઞાનમાં અંગ્રેજી ટર્મિનોલોજી ચાલુ કરી છે કે જેનાથી એ બાળકો ગણિત અને વિજ્ઞાનની ટર્મિનોલોજી અંગ્રેજીમાં ભણે અને 10મા ધોરણમાં આવતા સુધીમાં એ ધીરે ધીરે ઇંગ્લિશ મીડિયમનું ગણિત અને વિજ્ઞાનનું પેપર આપી શકે। ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા પિતામાં જેઈ અને નીટની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અંગ્રેજીને લઈને જે ભયનો માહોલ હોય છે તે ગ્લોબલ મીડિયમ પ્રોજેક્ટથી આ ભય દૂર થશે। અમે આ ગ્લોબલ મીડિયમમાં જોડાયા છે ત્યારે જ્યારે મેડમે વાત કરી કે આવી રીતે અમે ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજ ભણાવવાના છે ત્યારે થોડું ટેન્શન થઈ ગયેલું કે એક નાનું છોકરું 2 લેંગ્વેજ એકસાથે કેવી રીતે હેન્ડલ કરી શકે। પણ પછી જે રીતે એમણે અમને મેનેજમેન્ટ સમજાવ્યું, ટીચરો ભણાવે છે અને છોકરાઓ જે રીતે કેચઅપ કરે છે એના પરથી હવે લાગી રહ્યું છે કે એમના માટે ફાયદો જ છે। બાળકોના ભવિષ્યને લઈને શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટને સફળતા મળી રહી છે, પરંતુ તે ખરા અર્થમાં ક્રાંતિકારી સાબિત થશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે। નરેન્દ્ર રાઠોડ, VTV ન્યૂઝ, સુરત।